હમણાં રિસેન્ટલી આપણા માટે બહુ જ સારા સમાચાર આવ્યા। આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એપ્રિલના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભારત હવે દુનિયાની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે। એટલે થોડા વર્ષો પહેલા આપણે યુકેને ક્રોસ કરીને 5મી બન્યા હતા, હવે આપણે જાપાનને ક્રોસ કરીને ચોથા બની ગયા છે અને આપણી આગળ ફક્ત જર્મની, એની આગળ ચાઇના ને એની આગળ હવે અમેરિકા છે। તો આનો મતલબ શું થાય ને એનાથી આપણને ફરક શું પડે, એ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। આજે ભારત $4 ટ્રિલિયન ની ઇકોનોમી બની ગયું છે, પણ ચાઇનાની સાથે કમ્પેર કરીએ તો ચાઇના આપણા કરતા 5 ગણું વધારે છે, એટલે લગભગ $20 ટ્રિલિયન ઊભું છે। પણ શું તમને ખબર છે, લગભગ 1980-1982 ના વર્ષની આપણે હાલ જોઈએ ને તો ભારત અને ચાઇનાનું જીડીપી લગભગ સરખું હતું, પણ એના પછી ચાઇનાએ જે પેસ પકડી એના પછી ચાઇનાનું જીડીપી વર્ષ 2008માં જ $4 ટ્રિલિયન થઈ ગયું હતું। તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આ જીડીપી હોય શું। જીડીપી એટલે નોન ટેકનિકલ ભાષામાં તમને સમજાવીશ તો નોન ટેકનિકલ ભાષામાં આપણા દેશમાં જેટલી ઇકોનોમિક એક્ટિવિટી થાય છે એ બધાનો સરવાળો। ઉદાહરણ તરીકે, અગર એ બી જોડેથી ₹100 ઉછીના લીધા છે, એના પછી એ બી ને આપી દેશે આ ₹100 પાછા અને ₹10 વ્યાજ પણ આપશે, તો આ ટોટલ ₹210 ની ઇકોનોમિક એક્ટિવિટી રેકોર્ડ થાય છે। એટલું જ નહીં, જ્યારે બી ને આ ₹10 નફો થયો છે વ્યાજના રૂપે, એ ₹10 ની એ દુકાનમાં જઈને ચોકલેટ લાવશે તો એ ₹10 પણ એડ થશે। જ્યારે ₹10 ની એ ચોકલેટ વેચે છે દુકાનદાર, એમાંથી એનો જે નફો થયો છે એ જે ટેક્સ ભરશે એ પણ ઇકોનોમિક એક્ટિવિટીમાં ગણાશે, અને ₹8 જ્યારે ચોકલેટની કોસ્ટિંગમાં ચોકલેટની કંપનીને ચૂકવશે એ પણ એની ઇકોનોમિક એક્ટિવિટીમાં એડ થશે। એ ₹8 એક્સેપ્ટ કરીને એ કંપની જ્યારે પગારો કરે છે એ પણ એમની ઇકોનોમિક એક્ટિવિટીમાં એડ થશે। એનો મતલબ છે કે આખા સરવાળામાં નફો તો એક ₹10 થયો તો બી ને, અને દુકાનદારને થયો ₹2 ને, પણ બધે જ્યાં નફો થયો, જ્યાં ટેક્સીસ વસૂલાયા છે, આ બધું એક ઇકોનોમિક એક્ટિવિટીમાં એડ થાય છે ને આ ટ્રાન્ઝેક્શનનું આખું જીડીપી આ રીતે ટોટલ થશે। અને એટલે ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે કોઈ પણ દેશને એના જીડીપીના માપદંડ ઉપર માપવું એ યોગ્ય નથી, એનાથી ખબર નથી પડતી એકચ્યુઅલ પિક્ચર શું છે। કોઈ પણ દેશમાં લોકો પ્રગતિ કરી રહ્યા છે કે નહીં, બિઝનેસ એક્ટિવિટી વધી રહી છે કે નહીં, એ એમની પર કેપિટા ઇન્કમથી મપાય છે। હવે જો જીડીપી વધે એનો મતલબ એ થાય છે કે બિઝનેસ એક્ટિવિટી, બિઝનેસના ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે। હવે બિઝનેસના ટ્રાન્ઝેક્શન અગર વધી રહ્યા છે તો લોકોની આવક બી વધારે થવી જ જોઈએ ને, તો એનો પણ આપણે એક્ઝામ્પલ જોઈએ। વર્ષ 2004માં ભારતનું પર કેપિટા ઇન્કમ એટલે પ્રતિ વ્યક્તિ એમનો વાર્ષિક આવક $624 હતી। એ લગભગ 4 ગણા 4.5 ગણા જેટલી વધી ગઈ છે 20 વર્ષ પછી, અને આજે $2829 છે। હવે એમ જોવા જઈએ તો ભારતમાં ઘણા બધા લોકો પોવર્ટીમાંથી બહાર નીકળી રહ્યા છે। ભારતની પર કેપિટા ઇન્કમ 4-4.5 ગણી વધી ગઈ છે 20 વર્ષમાં, પણ હજુ જર્ની આપણી બહુ લાંબી છે। કેમ? કારણ કે હા, આપણે 624 થી $2829 ની પર કેપિટા ઇન્કમ અચીવ કરી દીધી છે 20 વર્ષમાં, પણ આજે આપણે $4 ટ્રિલિયન ની ઇકોનોમી છે, તો એનું કમ્પેરિઝન આપણે ચાઇના જોડે કરીએ ને તો વર્ષ 2008માં જ્યારે ચાઇના $4 ટ્રિલિયન ની ઇકોનોમી બની ત્યારે ચાઇનાના દેશના લોકોની પર કેપિટા ઇન્કમ $3500 ની હતી, આજે એ $17,000 ની છે। અમેરિકાની વાત કરીએ તો વર્ષ 1987માં અમેરિકાએ $4 ટ્રિલિયન નો આંકડો અચીવ કર્યો હતો, ત્યારે અમેરિકાના નાગરિકોનો પર કેપિટા ઇન્કમ $17,000 હતી, જે આજે લગભગ $60-65,000 છે। એનો મતલબ એ છે કે આપણે આ ગતિથી હજુ વધવાની જરૂરત છે। ફાયદાની વાત એ છે કે ઓલરેડી ચાઇનાથી ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, મલ્ટીનેશનલ કંપનીઝ ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારતમાં પોતાના યુનિટ્સ એસ્ટેબ્લિશ કરી રહ્યા છે, અને આ $4 ટ્રિલિયન નો જે આંકડો છે ને આપણા માટે એક લોન્ચ પેડ સાબિત થશે। બસ ખાલી આપણે એક લોંગ ટર્મ વિઝનની જરૂરત છે આપણા દેશને, અને એક સ્ટેબલ પોલિસીની જરૂરત છે। બસ આટલું ધ્યાન રાખીશું તો જે સ્પીડથી આપણા દેશની ઇકોનોમી વધી રહી છે એ સ્પીડથી જર્મની તો શું, આપણે ચાઇનાને પણ ઓવરટેક કરી દઈશું આવનારા 10-15 વર્ષોમાં। આ વિડીયોની માહિતીથી જો તમને ખબર પડી ગઈ હોય કે આપણે દુનિયામાં ચોથા નંબર પર આવી ગયા છે એનો મતલબ શું છે, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો। VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં મને પૂછજો, આપણે ફરી મળીશું।